અમદાવાદના આનંદનગરના પીઆઈ વિવાદમાં આવ્યા છે। પીઆઈ વિનય દેસાઈ સામે મહિલાએ કોર્ટમાં અરજી કરી ઘર ખાલી કરાવવા પીઆઈ ધમકી આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઘર ખાલી કરાવવા દબાણનો વિડીયો પણ વાયરલ થયો છે। પતિ પત્નીના ઝઘડામાં પતિને ઘર અપાવવા દબાણ કરવામાં આવ્યું। પીઆઈનો અંગત સ્વાર્થ હોવાનો પણ મહિલાએ આક્ષેપ કર્યો। પીઆઈ વિનય દેસાઈ ફરિયાદ ન લેતા હોવાનો આક્ષેપ। ઘરેલુ હિંસા કેસમાં પીઆઈ તપાસ કરી રહ્યા હતા। પીઆઈ વિનય દેસાઈ અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે। આનંદનગર રૂબરૂપ જઈને ત્યાં આગળ કોઈએ મારી ફરિયાદ લીધી નહીં, કોઈએ મારું સાંભળ્યું નહીં। ત્યાં આગળ પછી ત્યાં જઈને ત્યાંથી મેં ઉપરના અધિકારી જોડે પણ હું પહેલાં રૂબરૂપ ગઈ, પછી રૂબરૂપ જ્યાં પછી મેં લેખિતમાં પણ અરજી આપી। પછી લેખિતમાં અરજી આપ્યા પછી બી મેં ઉપરના અધિકારી જોડે પણ અરજી કરી, કોઈએ મારું સાંભળ્યું નહીં, એટલે મેં કોર્ટમાં અરજી કરી છે। અને એ લોકો બહુ દાદાગીરી કરે છે, મને ઘર ખાલી કરાવવા માંગે છે। મારા પપ્પાને પણ ફોન કરીને ધમકી આપે છે, એના રેકોર્ડિંગ પ્રૂફ અમારી જોડે છે। અમારા લોકોને માનસિક રીતે બી બહુ ત્રાસ કરે છે ને એટલો બધો પર્સનલી ઇન્ટરેસ્ટ લઈને એમને હેરાન કરે છે। ખબર નહીં એ લોકોને શું ઇન્ટરેસ્ટથી એ લોકો આ રીતે કરે છે, મને ખબર નથી। કયા પોલીસ અધિકારી? એમનું નામ કીધું છે, એક છે વિનુભાઈ દેસાઈ પીએસઆઈ છે, એક પ્રેમિલાબેન પરમાર છે, એ છે કાંઈ એએસઆઈ છે। આ બંને જણ કાલ રાતે પોતે આવેલા હતા। હાલના ફરિયાદી બેને એમના પતિ વિરુદ્ધ અને એમના સાસરિયા વિરુદ્ધ અલગ અલગ આક્ષેપોવાળી આનંદનગર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ આપેલી છે। તે ફરિયાદના કામે પોલીસે કોઈ કાર્યવાહી ના કરતા બેને તમામ ઉપરી અધિકારીનો પણ રિટર્નમાં લેખિતમાં મોકલી આપી છે, પણ કોઈ કાર્યવાહી ના થતાં બેને ના છૂટકે કોર્ટનો સહારો લીધો છે। અને કોર્ટમાં ફરિયાદ કરવાથી કોર્ટે એમને અગાઉ જે ફરિયાદ કરી છે એનો પોલીસનો રિપોર્ટ મંગાવેલો છે। અને આ ફરિયાદના કારણે અવારનવાર બેનને આનંદનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા ધમકાવવામાં આવે છે અને ઘર ખાલી કરી જવાની ધમકીઓ આપવામાં આવે છે।